પ્રશાસને ખરેખર જે નિર્દોષ લોકો હતા, જે દોષિતને છોડી અને જે નિર્દોષ લોકો હતા એને ઢોરમાર મારી અને ધરાહાર કાયદો બેસાડી અને જેલ હવાલે કર્યા. પોસ્ટની અંદર માત્ર ને માત્ર ગાંધી ચિંતા માર્ગે બેસવા માટે મામલતદાર કચેરીએ ન્યાય માટે બેસવું, આ પ્રકારની પોસ્ટ વાયરલ કરી હતી. એની અંદર કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાની થાય કે પોલીસ પ્રશાસનો પર હુમલો કરવો એવી કોઈ પણ પ્રકારનું આ પોસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લાગે છે કે કોઈનું દોરી સંચાર હોઈ શકે છે, કાં તો કંઈક અલગ જ રાજનીતિ ચાલી રહી છે એના પાછળ. ન્યાય મળવાની બદલે અમારી સાથે અન્યાય થઈ ગયો. 24 કલાકની અંદર 100 આરોપીને વીણીને પકડી શકતા હોય, ઈ જ પોલીસ, ગુજરાત પોલીસ આ 8 આરોપીને 8 દિવસ થાય તો પકડી ન શકે. કેબિનેટ કક્ષાના મંત્રી હોય તો એ લોકોને પણ અધિકારીને કહેવું જોઈએ કે આની અંદર જે નિર્દોષ છે એ લોકોને જવા દો. આ લોકોએ કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને મદદ કરવી હોત તો માત્ર ને માત્ર 307 ની કલમ ન લાગે અને આ બધું અટકી શકે એવું હતું, પણ એ લોકોને તો કંઈક અલગ જ કરવું હતું. ન્યાયિક રીતે કઈ રીતે જોઈ શકાય એ પ્રકારનું ઓલ ગુજરાત લેવલનું સંગઠન મજબૂત કરવામાં આવશે. જ્યાં પણ સમાજની અંદર આવા અન્યાય થશે ત્યાં સાથે મળી અને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. રાજકોટ વિછિયા કેસ જે ખૂબ જ ચર્ચિત કેસ રહ્યો છે અને તેના પડઘા અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. ઘનશ્યામ રાજપરા કેસમાં મુખ્ય આરોપી મુકેશ રાજપરા હવે જામીન બહાર છે. તેઓ બહાર આવી ગયા છે જેલથી. ત્યારે તેમના સાથે ખાસ વાતચીત કરવી છે અને સમજવું છે કે જેલમાં તેમની સાથે શું થયું અને આ આખા જે ઘટના છે એ કઈ રીતે ઘટી, ઘટના પાછળ શું લાગે છે, કોણ હોઈ શકે છે. સૌથી પહેલા મુકેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. ખૂબ ખૂબ આભાર ગુજરાત તકનો. મુકેશભાઈ, મારો પહેલો સવાલ, જેલમાં આટલા દિવસો તમારા સાથે શું થયું? ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આમ તો, કે પ્રશાસને ખરેખર જે નિર્દોષ લોકો હતા, જે દોષિતને છોડી અને જે નિર્દોષ લોકો હતા એને ઢોરમાર મારી અને ધરાહાર કાયદો બેસાડી અને જેલ હવાલે કર્યા. એ દિવસો ક્યારેય નહીં ભૂલાય કે જેની અંદર 18 થી 30 વર્ષના નાના છોકરાઓ હતા, જે રાત્રે રડતા, જ્યારે એને કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો, પણ વિછિયાની અંદર કોઈ પ્રકારની ખરીદી કરવા આવ્યા અને પોલીસે ધરાહાર એને બેસાડી દીધા. આવા ખરેખર આ ખૂબ જ દુઃખદ ઘટના હતી બેન. ખૂબ દુઃખદ ઘટના છે, સાચી વાત છે. પરંતુ મારે એ પણ સમજવું છે કે પથ્થરમારાની ઘટનાના 2 કલાક પહેલા જ તમારી અટકાયત કરવામાં આવી. તમારા પર FIR-માં પણ એવા આક્ષેપો કરવામાં આવ્યા કે તમે ઉશ્કેરણીજનક વોટ્સએપ પોસ્ટ કરી, જેના થકી પથ્થરમારા સમયે જે ઘટના બની તે સમયે આખી ભીડ છે, ટોળું છે, એકઠું થઈ ગયું. એ પોસ્ટમાં એવું શું હતું, એને પાછળની સચ્ચાઈ શું છે, મારે આપના પાસેથી એ સમજવું છે. ખરેખર જે ઘટના બની, વિછિયાની બાજુના થોરિયાળના ઘનસાભાઈનું મર્ડર થયું, ત્યારે 4 દિવસ અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કર્યું અને મામલતદાર કચેરીએ બેઠા. ત્યારે SP, DSP, કલેક્ટર આ બધાએ બાંયધરી આપી કે ખરેખર આ પરિવારને ન્યાય મળશે, પણ જોવામાં આવે તો આજ સુધી ન્યાય મળ્યો નથી. હજી એક આરોપી ફરાર છે, આરોપી પકડાના નથી. અને બીજા નંબરની અંદર જે DSP પોતે એવી બાંયધરી આપી મૌખિક કે આ લોકોએ આવું કૃત્ય કર્યું છે તો જાહેરમાં એનું સરઘસ નીકળશે. એટલા માટે લોકોને ખ્યાલ હતો કે છેલ્લા દિવસે આ લોકોને જ્યારે જેલ હવાલે કરશે એ પહેલા સરઘસ કાઢશે, એટલા માટે હાજર થઈ ગયા. પોસ્ટની અંદર માત્ર ને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે બેસવા માટે મામલતદાર કચેરીએ ન્યાય માટે બેસવું, આ પ્રકારની પોસ્ટ વાયરલ કરી હતી. એની અંદર કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાની થાય કે પોલીસ પ્રશાસનો પર હુમલો કરવો એવી કોઈ પણ પ્રકારનું આ પોસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મને પણ ખૂબ દુઃખ થયું કે પોલીસ પરિવારના પણ યુવાનોને ઈજા થઈ, રાષ્ટ્રીય સંપત્તિની નુકસાની થઈ. ખરેખર ગુજરાતની અંદર એક બાજુ આપણે જોઈ
કે પોલીસને હટાવી લ્યું તો ગુજરાતના એક પણ પરિવાર બચે નહીં, સેફલી રહી શકે નહીં. પરંતુ આની અંદર અમુક એવા અસામાજિક તત્વો ભળી ગયા જેના થકી આ પથ્થરમારો થયો અને આખું ટોળું એની અંદર સમેટાઈ ગયું. અચ્છા, તો પછી શા માટે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે ઉશ્કેરણીજનક મેસેજ છે એ તમે કર્યા છે? લાગે છે કે કોઈનું દોરી સંચાર હોઈ શકે છે, કાં તો કંઈક અલગ જ રાજનીતિ ચાલી રહી છે એના પાછળ? આની અંદર હું જ્યાં સુધી મારા ખ્યાલ પ્રમાણે આ કેસને જે આરોપી છે, જે મર્ડર કર્યું છે, એની અંદર 7-8 આરોપી છે. એ આરોપીને બચાવવા માટે આ લોકોએ જે કંઈ કર્યું હોય એ કેસને નબળો પાડવા માટે, આરોપીને નહીં પકડવા માટે અને એને બચાવવા માટે આ લોકો ઉપર વધુ અમારા ઉપર જે દમન કર્યું હોય એવું મને લાગે છે. અને પોસ્ટની અંદર કોઈ પણ પ્રકારની આક્રમકજનક એવું લખ્યું જ નથી કે આપણે પથ્થરમારો કરવો, પોલીસ સ્ટેશન જવું, પોલીસ પરિવાર ઉપર હુમલો કરવો, એવી કોઈ પણ પ્રકારનું અમે લખ્યું નથી. અને અમે ક્યારેય પોલીસ પરિવાર ઉપર હુમલો કરવા માંગતા જ નથી, કારણ કે જેની પાસે અમે ન્યાયની અપેક્ષા લઈને બેઠા છીએ, જે ન્યાય અપાવે છે એના ઉપર અમે શા માટે હુમલો કરી? પણ શરૂઆત તો એ લોકોએ કરી હતી. પહેલા જે બેન ગયા ન્યાય માટે, એ બેનને મારવામાં આવ્યા, ત્યાર પછી આ લોકોએ શરૂઆત કદાચ કરી છે. પણ આ ઘટનાને શરૂ થતાની સાથે જ્યારે આ આખો કાર્યક્રમ ચાલુ નતો થયો એ પહેલા મને તો પોતે પીએસઆઈ ખોટું બોલી અને ચાલો કે આ આરોપીને આપણે કઈ જગ્યાએ કાઢશું, એ પ્રકારે તમે મને જગ્યા બતાવો એમ કહી અને બેસાડીને સીધો ગોંડલ સિટી પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરવામાં આવ્યો હતો. અચ્છા, ડિટેન કર્યા બાદ શું તમારી પૂછપરછ કરવામાં આવી? તમારા પર જ્યારે પૂછપરછનો દોર જ્યારે શરૂ થયો હતો, કે જ્યારે તમને ડિટેન કરવામાં આવ્યા, એ વખતે કંઈ કહેવામાં આવ્યું હતું કે ખાલી બસ તમને લઈ ગયા? મને 24 કલાક તો ડિટેન કરવામાં આવ્યો. બીજા દિવસે એને એટેક દેખાડ્યો. અચ્છા, જસદણની અંદર. પછી મારી ધરપકડ દેખાડી. ત્યારબાદ મને 1 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા. ત્યારબાદ મને આ ઘટનાનું અલગ અલગ રીતે બધી પૂછપરછ કરવામાં આવી. પણ જેની અંદર ખરેખર મેં તો એને ત્યાં સુધીની વાત કરી કે આની અંદર 60% લોકો નિર્દોષ છે. કદાચ આની અંદર 4-5 એવા લોકો પકડાણા પણ છે. પણ જો તમને એવું લાગતું હોય કે આ પોસ્ટ વાયરલ કરવાથી આ મુદ્દો બન્યો છે, તો મારા ઉપર આ ગુનો એકલા ઉપર તમે નાખી દો અને આ નિર્દોષ લોકોને જવા દો. કારણ કે મને ખબર હતી કે આ બાળકો જે અંદર આવ્યા એ 100% નિર્દોષ હતા, ગામડેથી ખરીદી કરવા આવ્યા હતા. પણ પોલીસની એક જ વાત હતી કે 100 આ લોકોને ટાર્ગેટ પૂરો કરી અને આ લોકોને જેલ હવાલે કર્યા. અચ્છા, તો જેલ હવાલે કર્યા, જેલમાં તમે ગયા ત્યારબાદ પરિસ્થિતિ શું હતી? શું કોઈ પણ પ્રકારનું ટોર્ચર કે પછી કોઈ અલગ પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો હતો કે કઈ રીતે રહેતું વર્તન આખું? જેલની અંદર જેલના પ્રશાસકો જે અધિકારીઓ તો ખૂબ સારા હતા. એ પણ જાણતા હતા કે આની અંદર એ છોકરાઓની સામે જોતાની અંદર જ ખબર પડી જાય કે આ લોકો ખરેખર નિર્દોષ છે. એ લોકોએ અમને ખૂબ સારી રીતે, એટલે કે માનવતાની દ્રષ્ટિએ આરોપી જેવું અમારી સાથે વર્તન કર્યું નથી અને ત્યાં ખૂબ સારી રીતે એને રાખ્યા. અચ્છા, લોકો તમારી માટે લડ્યા છે મુકેશભાઈ. ત્યારે ઘનશ્યામ રાજપરા કેસ છે એ ખૂબ જ અલગ છે અને પથ્થરમારાની ઘટના છે એ ખૂબ જ અલગ છે. ત્યારે રાજપરા હત્યા કેસમાં ન્યાય મળ્યો હોય સાચા અર્થમાં એવું આપને લાગે છે? ના, આની અંદર ન્યાય મળવાની બદલે અમારી સાથે અન્યાય થઈ ગયો. જો મારી વાત સાંભળો, પોલીસની કામગીરી કરવી જ હોય તો ઘનશ્યામભાઈની લાશ લઈને અમારે 6 દિવસ સુધી મામલતદાર કચેરીની અંદર શા માટે બેસવું પડે? 24 કલાકની અંદર 100 આરોપીને વીણીને પકડી શકતા હોય એ જ પોલીસ, ગુજરાત પોલીસ, આ 8 આરોપીને 8 દિવસ થાય તો પકડી ન શકે. અમે તો અમારા ન્યાય માટે આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવ બને છે. એટલા માટે જ્યારે ગૃહપ્રધાન પોતે એવી જાહેરાત કરતા હોય કે અસામાજિક તત્વોને જાહેરની અંદર લાવી સરઘસ કાઢવા, એટલા માટે આ વિસ્તારની અંદર કોઈ બીજા પરિવારનો મોભી છીનવાય નહીં અને બીજા કોઈ આવું કૃત્ય ન કરે, એટલા માટે જાહેરમાં લાવવાની અમારી માંગણી અને લાગણી હતી. પણ આની અંદર ઊંધું થઈ ગયું. એ લોકોને બચાવવામાં આવ્યા અને 100 થી વધારે વ્યક્તિને આની અંદર પીસવામાં આવ્યા અને એ લોકો માટે ખોટી રીતે
એવી કોઈ ઈજા પહોંચાડી નથી પોલીસ વાળાને, તેમ છતાં 307 ની કલમ લગાડી આ લોકોને ગુનેગાર બનાવવામાં આવ્યા છે. હમ. અચ્છા, આ કેસમાં લાગે છે કે કોળી સમાજ તો એક થયું છે, પરંતુ જે સમાજના મોભીઓ છે, જેમ કે અમે કુંવરજી બાવળિયા છે, એ ખૂબ ટાઈમ બાદ આ કેસમાં કઈ બોલ્યા છે, તો આ થકી કંઈક અલગ જ પ્રકારની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી હોય એવું પણ લાગે છે. કોળી સમાજ તરફથી શું સ્ટેન્ડ છે? જો ખરેખર એને બોલવું જ હોય તો 4 દિવસ તમે મામલતદાર કચેરીની અંદર ન્યાય માટે બેઠા ત્યારે કેમ ન આવ્યા? ત્યાર પછી 24 કલાક અહીંયા 144 ની ધારા લગાડવામાં આવી, એફઆઈઆર હજી રાતોરાત નથી થઈ ત્યારે પોલીસ સ્ટેશનની મુલાકાત શા માટે ન લીધી? ખરેખર એ કેબિનેટ કક્ષાના મંત્રી હોય તો એ લોકોને પણ અધિકારીને કહેવું જોઈએ કે આની અંદર જે નિર્દોષ છે એ લોકોને જવા દો, દોષિતોને તો ખરેખર છોડવા જ ન જોઈએ. આવા કાર્યક્રમ જે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાની પહોંચાડતા હોય, આપણા જવાનોને નુકસાન પહોંચાડતા હોય, એને હું પણ માનું ન છોડવા જોઈએ. પરંતુ એ લોકોએ કોઈ પણ પ્રકારની કોળી સમાજની મદદ કરી નથી. માત્ર ને માત્ર છેલ્લે આ લોકો ખરેખર તો આ સંવિધાન અને ભારતના કાયદા વ્યવસ્થા ઉપર અને ન્યાયપાલિકા ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે. અમે નિર્દોષ હતા એટલા માટે આજે બધા નિર્દોષ એને જામીન મળી ગયા, પણ આ લોકોએ કોઈ પણ પ્રકારની મદદ કરી નથી. અને મદદ કરવી હોત તો માત્ર ને માત્ર 307 ની કલમ ન લાગે અને આ બધું અટકી શકે એવું હતું, પણ એ લોકોને તો કંઈક અલગ જ કરવું હતું, પણ એ થયું નહીં. નેક્સ્ટ રણનીતિ હવે આવનારા દિવસોમાં આપની શું હશે? આગામી દિવસોની અંદર મેં જેમ અગાઉ કીધું એમ કે ખરેખર જે લીડરોની અંદર સામાજિક આગેવાનની ક્ષમતા છે, દાખલા તરીકે એને કાયદા વ્યવસ્થાનું ભાન છે, શિક્ષિત છે, નીડર છે, તમામ પ્રકારની એની પાસે ક્ષમતા છે, એવા લોકોને આગળ લાવી અને ગુજરાતના કોળી અને ઠાકોર સમાજને વધારેમાં વધારે ન્યાયિક રીતે કઈ રીતે જોઈ શકાય એ પ્રકારનું ઓલ ગુજરાત લેવલનું સંગઠન મજબૂત કરવામાં આવશે. જ્યાં પણ સમાજની અંદર આવા અન્યાય થશે ત્યાં સાથે મળી અને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ. તો આ હતા મુકેશભાઈ એક્સક્લુઝિવલી, જે જામીન મળ્યા બાદ જે અમારી સાથે એટલે ગુજરાત તક સાથે જોડાયા. ઘનશ્યામ રાજપરા કેસમાં રોજે નવા અપડેટ્સ છે પ્રાપ્ત થઈ રહ્યા છે. વિજયા પથનવાનાના કેસમાં કોળી સમાજના આગેવાનોને હવે જામીન મળી ગયા છે, ત્યારે મુકેશ રાજપરા હવે જેલ થી બહાર આવી ગયા છે. તેમને તેમનો જેલનો અનુભવ છે એ પણ અમારી સાથે શેર કર્યો છે. મુખ્ય આરોપી હતા મુકેશ રાજપરા, જેઓ હવે જેલની બહાર છે. નેક્સ્ટ રણનીતિ શું હશે તેની પણ એમને વાત કરી. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.